स्वामी नारायण रे भज मन स्वामी नारायण। 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 स्वामी नारायण 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 रे भज मन स्वामी नारायण। स्वामी नारायण रे भज मन स्वामी नारायण। स्वामी नारायण रे भज मन स्वामी नारायण। स्वामी नारायण 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 रे भज मन स्वामी नारायण। स्वामी नारायण रे भज मन स्वामी नारायण। स्वामी नारायण रे भज मन स्वामी नारायण।
નારાયણ સ્વામી 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 નારાયણ રે સ્વામી નારાયણ
સામે સ્વામિનારાયણ ભગવાને પોતે જે બધા માણસો શ્રેષ્ઠ બન્યા એ મૂર્તિને જોઈ જોઈને બન્યા. ગોપાળાનંદ સ્વામીથી માંડીને હજારો દિવસ શ્રેષ્ઠ છે ને કારણે બન્યા મૂર્તિ અમે જોઈ જોઈ. સ્વામિનારાયણ ભગવાન વગર આ બ્રહ્માંડમાં કોઈનું કલ્યાણ થાય નહીં એમ આપણા નંદ સંતોએ લખ્યું. બીજા જે બારણા હતા એ બધા બંધ કર્યા, અત્યારે આ જ બારણે કલ્યાણ થાય એ વાત એને કહી છે. પણ તે વખતે કરોડો માણસો દોટમ દોટ કરે. સ્વામિનારાયણ ગરડેથી નીકળવાના વડતાલ જવાના હોય તો ગામે ગામ એની સામે જઈને ઉભા, એને મોઢું જ જોવાય નહીં. એવું મોઢું આ બ્રહ્માંડમાં કોઈનું છે નહીં એટલે જોવાનું કે છે. જે મોઢા જોયા છે તે રાખોડો ગમે ત્યારે બનવાના છે. આ એક જ મોઢું એવું છે કે એવા ને એવા કાયમ. જે દાડે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા
અને જે નામ લેતા એનાથી માણસો મરેલા બેઠા કરતા એ જ નામ છે, બીજું નામ છે નહીં. ત્યારે એ મૂર્તિ સામે જોવું એનું નામ છે વિજ્ઞાન. એને સામે જ જોવું પડે. અત્યારે કા રૂપિયા ગણતા હોય તો એની સામે જ જોવાનું લો, કારણ કે ડબલ જતી રહેતો આમ જ કરતા હોય. ચંદ્રકાંતભાઈ ક્યાં ગયા તમને ખબર છે? આમ જ ગણે બધાને હાથ પગ આમ સ્થિર રાખવા પડે, હલાવા છે ને ત્યાં જીવ થતો રહ્યો છે. એટલે હાથને સ્થિર કરવાના પોલીસ ખાતું શું કરે? પેલું હાથને ગુનેગારને હાથ પકડે પેલું, કારણ કે હકણું રેલું નહીં આવતું. પેલા એને બેડીઓ પહેરાવે, પગે દોડનાર હોય ત્યાં પહેરાવે, હકણું બેહાડી દે, પછી વાંધો નહીં. ત્યારે એ મૂર્તિ સામે જોવું એ જ વિજ્ઞાન છે. અત્યારે તમે વડતાલ જાઓ ને મૂર્તિઓ સામે જોવો, જો પૂનમ ભરણ સુખી થતા હોય દાડામાં તમે 2 વખતે મૂર્તિ જો તો ક્યાં જ ઊભું રહે. અને જોવાનું એ જ છે અને બતાવ્યું ભગવાન શું એને કરે, મૂર્તિમાંથી તેજ કાઢે. એટલે કોઈનામાં હોય નહીં કઈ. આ કોઈ આ બ્રહ્માંડમાં દુનિયાનો વડોપ્રધાન જોવો તોય ભલે, સામાન જોવો તોય ભલે, તેજ તો નીકળે જ નહીં. કોઈનામાં હોય તો ત્યાંથી કાઢે. એ પહેલું છોડે તેજ, અને તેજ છોડે પછી એમાં ઉભા રહે, એટલે એને જોડ. જોડાવ જ કરે. એ તો આમ પંક્તિ પાડે, જેમ આપણે જમવાની પંક્તિ હોય એમ સ્વામિનારાયણ બેસાડે અને એ ચાલે, હજારો પંક્તિઓ પાડે. એને જોયું નથી ને ઢળ્યો નથી. એને જોવું જોઈએ. અત્યારે દારૂ હોય બાટલામાં તો બાટલો ઊંધો ન પડે. 2 પગાન તમે પાવો તો પપ નેઠો. એ મૂર્તિને જોયું નથી ને કંઈક થયું નથી, પણ જોવાનું કેમથી છે એ સ્વામિનારાયણે એક વિજ્ઞાનથી સમજાયું. તમે મારા દર્શન કરો ત્યારે તમે ખિસકોલી જેવા કરો છો. અને એ વસ્તુ ભગવાનનું વચન સાચવી રાખ્યું. લોકો દર્શન કરે ત્યારે પૂછડું ઊંચું થાય. પેલું ખિસકોલું પ્રાણી જેવું છે આ દુનિયામાં, કોઈ નહીં. ઘોડું, કોઈ હાથ, કોઈ નહીં ને. અત્યારની આ સભા પૂરી થાય છે. રામપરના માણસો ધૂન બોલે અને તમે યજ્ઞ માટે